ઓય તમને ખબર છે અમારા ગામમાં 24 કલાક એક ધારો બોલે ને એવો રેડિયો મારા પપ્પા લાવ્યા હતા. ગાંડી થઈ ગઈ છો તાર મમ્મી વિશે એવું ન બોલાય. રિદ્ધિ શું છે હું રાડું પાડો છો? ભગવાને બે આંખો આપી છે તો આ ભાતમાંથી કાકરા નથી કાઢી શકતી. પણ તમને 32 દાંત આપ્યા છે તો બે ત્રણ કાકરા સાવી ન જવાય. તું એટલો બધો મેકઅપ કરશો શું લેવાનું? તારે મેકઅપની જરૂર જ નથી. કેમ હું એટલી બધી સુંદર દેખાવ છું? થેન્ક યુ. થેન્ક યુ ની વાત જ નથી. આમાં મેકઅપની પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે. હસ્તી આ શું ખાશો? લે લાવજો મને ખાવા દે તો કેવી લાગે? એક જ? હા, બધાનો સ્વાદ એક સરખો છે. રિદ્ધિ અહીંયા હાલ તો. હું આલુ પરોઠામાં આલુ ક્યાં? સાના બના ખાઈ લ્યો ને હવે. ગુલાબ જામુનમાં કે ગુલાબ જોયું તમે? હાલે આ શું છે? ઉંદર મારવાની દવા મગાવી હતી ને તે? હા આ ઉંદર મારવાની દવા. સારું. ઓય તમારું છે ને કોઈ દી એક કામ વ્યવસ્થિત ન હોય. મેં શું કર્યું? તમારી પાસે કાલે દવા મંગાવી હતી ને ઉંદર મારવાની, એમાં એક ઉંદર નથી મર્યો. તમને કેટલી વાર કીધું કે તમે કાંઈ પણ વસ્તુ લાવો ને તો વસ્તુ ચેક કરીને લાવવાની. આ હું હજી તું રેડી નથી થઈ? આપણે હમણાં 2 કલાકમાં લગ્નમાં જવાનું છે. તું તૈયાર ક્યારે થાય? ફોન મૂક, ફોન બંધ કર તારો. પણ તમે ટેન્શન લ્યો માને, હું હમણાં ફટાફટ તૈયાર થઈ જાય. કઈ રીતે ફટાફટ તૈયાર થાય? મારી ફ્રેન્ડ છે ને સ્વાતિ પટેલ. સ્વાતિ પટેલ? હા, ઓલી એસપી બ્રાઇડલ સ્ટુડિયો વાળી. હા ઈ. હા એની પાસે હું જાય ને એટલે મને ફટાફટ રેડી કરી દેશે. એમ? હા, પછી તમે મને ત્યાંથી લઈ જાજો ને આપણે લગ્નમાં વયા જાશું. સ્વાતિબેન મારા પત્ની તૈયાર થઈ ગયા? હા થઈ ગયા. ક્યાં છે? આઈ ગયા. આ મારા પત્ની નથી. ખરેખર હાથ છે તમારો. હું મજાક કરો પણ હા લે રિયલી. તમારા હાથમાં જાદુ હો. ઘંટીમાંથી સીધી ફરારી. જાદુ છે હાથમાં. ઓય હવે 120 કિલોમીટર જ બાકી છે અને વાવાઝોડું આવવાની ફૂલ તૈયારી છે હવે. મારી વાત સાંભળ. આજ હાં સુધી વાવાઝોડાની વાટ જોઉં છું. આવે તો ઠીક છે, નકર ઓડકું લઈને હામો ટકરાવા જવાનો છું. રોજ સાંભળું છું આજ આવે છે, કાલ આવે છે, ક્યારે આવે છે. ઓય અમારા મહિલા મંડળમાં છે ને કાલે કોઈ ને કોઈ કઈ નકામી વસ્તુ લઈને આવે છે. તો તું હું લઈને જાશો? તો માલો ને મારે. હા હું છે પણ તમે પપ્પાને ફોન કરીને શું કીધું તું હું કે તમે અમને છેતરી ગયા એમ? તો છેતરી જ ગયા છે. કેમ છેતરી ગયા? મને કે મારી છોકરી ગાય જેવી છે. એમ નો કીધું મારકડી છે, વાતે વાતે શિંગડા મારશે. કેમ ગુસ્સો કરે? હું છું? આ બાજુવાળાને સમજાઈ દેજો, મને ભૂત જેવી કહે છે. વાહ, એને સમજાય દે પણ મને એ નથી સમજાતું. એને ખબર કઈ રીતે પડી?